નમસ્કાર. સૌના ગુરુ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી યોગેશ્વર કૃષ્ણના ચરણોમાં નતમસ્તક વંદન. આજના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત નિવૃત્ત શિક્ષક સન્માન અને પ્રતિભાશાળી શિક્ષક સન્માન સમારંભમાં અને તે પણ શિક્ષક દિને રાખવાના કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ આદરણીય અને સ્નેહી નવસારી વિજલપુર નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી મિનલબેન, જેમના નેજા હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એવા મારા મિત્ર અને ભાઈ શ્રી અધ્યક્ષ એવા ભાઈ શ્રી અજયભાઈ, મહારાજ કોલેજના વિદ્યાર્થી, હું બહુ ગર્વ સાથે કહી શકું, અને નવસારી વિજલપુર નગરપાલિકાના ઉપપ્રમુખ એવા ભાઈ શ્રી સુનિલભાઈ, જે શાસના અધિકારી તરીકે વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે, એવા બેન શ્રી રાજેશબેન રંડેલ, પિયુષભાઈ, હિતેશભાઈ અને અજયભાઈની આખી ટીમ, અને મારી જ કોલેજના એક બીજા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભારતીય જનતા પાર્ટીના નવસારી શહેરના અધ્યક્ષ એવા ભાઈ શ્રી પરેશભાઈ, ભાઈ શ્રી જીતુભાઈ, તમામ સમિતિના સદસ્યશ્રીઓ, સન્માનિત શિક્ષકો, અને જે દીકરીઓએ પ્રાર્થના કરી, એટલે મેં અજયબેન પૂછ્યું કે દીકરી તો મને ખ્યાલ આવી ગયો કે દીકરી કદાચ એ શાળાની છે, પરંતુ એ પેલા ઢોલકા વગાડતા હતા તે કે સર એવો સ્કૂલના જ છે, તો એકવાર જોરદાર તાળી આ લોકો માટે થઈ જાય. એટલું સરસ એ લોકો લય તાલમાં ગાતા હતા. અને બીજી એક તાળી જે શિક્ષક હાર્મોનિયમ પર હતા, અને એમનો અવાજ મને એટલો કર્ણપ્રિય લાગ્યો, એકવાર જોરદાર તાળી એમના માટે થઈ ગઈ. જે વિદ્યાર્થીઓ એમના અવાજથી ઉચકતા હતા ને, એક લય, એક તાલ, એક સુર અદ્વિતીય છે. અમુક વસ્તુઓ છે ને પ્રોગ્રામમાં જાઓ એટલે અવિસ્મરણીય રહી જાય છે, યાદ રહી જાય છે આપણને. આજનો કાર્યક્રમ અજયભાઈ વિનંતી એવી કરી ઉઠતો હતો તે પહેલા કે હું બહુ નથી જ બોલ્યો એટલે તમારે જ બોલવાનું છે, એટલે મેં એમને કાનમાં પૂછી લીધું મારો સમય કેટલો, કારણ કે અમે શિક્ષકોને પણ પૂર્ણ શિસ્તમાં માનનારા શિક્ષકો. તમે 30 મિનિટ કહો તો 30 મિનિટ, તમારી સમયની કેટલી અવેલેબિલિટીઝ છે એના પર અમારું પ્રવચન કન્ટિન્યુ રહે છે. તમે 1 કલાક કહો, 2 કલાક કહો, 3 કલાક કહો, 4 કલાક કહો, 5 કલાક સુધી પણ હું તો બોલી શકું છું. મારી તો કેપેસિટી કુદરતે આપી છે એ કન્ટિન્યુ 5 કલાક પણ જો બોલવાનું આવે ને તો મને કંઈ બહુ વાંધો આજ સુધી ક્યાંય આવ્યો નથી, અને કુદરત એ બોલાવે છે. હું બહુ ગર્વ સાથે કહું છું, મને આનંદ છે વહેંચવાનો. આનંદ, જી સર, મને વહેંચવાનો એટલા માટે આનંદ છે કે ઊભો થઈને જ્યારે આવ્યો ત્યારે મેં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે કેશવ, જાઉં તો છું પણ બાજી તું સંભાળજે, મને કશું આવડતું નથી. કારણ કે હું ખાલી થઈને આવી ગયો ને એટલે પછી એની જવાબદારી વધી જાય. હું મારી ચેર ઉપર પણ બેસું ને ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે, ત્યારે પણ હું કામ સોંપી દઉં કે ભાઈ તું જાણે ને તારું કામ જાણે, કે આપણને તો કશું આવડતું છે નહીં. અને એવા કોઈ આપણે ઇન્ટેલિજન્ટ કોઈ વિદ્યાર્થીઓ નથી રહ્યા. ઠીક છે, એમએમાં રહ્યા, પણ તે પહેલાં કોઈ એવા ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ નથી રહ્યા કે જેને કારણે આપણે આવું સરસ કહી શકીએ. તો આજનો જે સમારંભ છે તેમાં મારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના ચરણોમાં નતમસ્તક વંદન કરીને મારી તમામ વાતો એમને હું અર્પિત કરીશ. આજે મારું બીજું પ્રવચન છે શિક્ષક દિન નિમિત્તે, તો મારે 4-5 વાત આપણી સાથે શેર કરવી છે. હનુમંત મને યાદ આવે છે, જે અજર અમર આત્મા 7 પૈકીના એક છે, આપ સૌ જાણો છો. એમણે કૃષ્ણને પણ મળ્યા છે અને રામને પણ મળ્યા છે. આ વ્યક્તિ એવું વ્યક્તિત્વ વિશેષ છે કે
સીતાની શોધ કરવાની હતી. પ્રસંગ બહુ જ સુંદર છે, આપને હૃદયસ્થ હશે જ. તો સીતાની શોધ કરવાની હતી અને જે કામ સોંપવામાં આવ્યું તે કામમાં વિલંબ થઈ રહ્યો હતો. એટલે રામને થોડો ગુસ્સો આવે કે જશે કોણ? એટલે દરિયા કિનારે ઊભા છે અને કોણ જશે. એટલે હનુમંત તૈયાર થાય છે, પણ હનુમંત એટલું જઈ શકે એ વિશે બધાને પૂછવામાં આવ્યું. તો જાંબવંતજીને પૂછ્યું. એટલે જાંબવંતજીએ કારણ કે અનુભવી માણસને જ પૂછાય. એટલે જાંબવંતજીએ કહ્યું કે ભાઈ તારામાં તો કેટલી શક્તિ છે, તું નાનો હતો ત્યારે તો સૂર્યને ફળ સમજીને ખાઈ ગયેલો અને પછી ભલે તો સૂર્યને ગુરુ બનાવ્યો, પણ એક વાર તો તેનું આચમન કરી લીધેલું, એટલે તારી પાસે તો અપાર શક્તિ છે. અને કહેવાય છે મિત્રો એવું કે હનુમંતે જે પહાડ ઉપર ચડીને કૂદકો માર્યો દરિયો લાંઘવા માટે, એ જે પર્વત હતો એ પાતાળ લોક સુધી પહોંચી ગયો હતો. અને જ્યારે જાય છે, કારણ કે હવે સમય બહુ ઓછો છે આ લોકો પાસે, જાય છે ત્યારે રસ્તામાં શીર્ષા મળે છે. શીર્ષા કહે છે કે તું કોણ છે, હું તને ખાઈ જઈશ. એટલે પેલાએ કહ્યું ભાઈ નમ્ર વિનંતી છે કે ભાઈ હું મારું જે કર્તવ્ય કર્મ છે પૂર્ણ કરીને આવું, પછી તું ખાઈ જજે, મને કોઈ જ વાંધો નથી, પણ હમણાં મારી પાસે સમય નથી, મને જવા દે. તો કે ના, નહીં ચાલે, હું તને પહેલા ખાઈ જઈશ. તો પછી હનુમંતે કે ચાલ ભાઈ તું ખાઈ જ લે મને. એટલે શૂરસાએ 1 યોજનનું મોઢું કર્યું. 1 યોજન એટલે 8 માઇલ થાય છે મિત્રો. એટલે હનુમંતે 2 યોજનનું કદ કર્યું એમનું. એટલે શૂરસાએ 4 યોજન કર્યું, તો હનુમંતે 8 યોજન કર્યું. શૂરસાએ 16 યોજન કર્યું, હનુમંતે 32 યોજનનું કદ કર્યું. શૂરસાએ 64 યોજનનું મોહ કર્યું. હનુમંતે જોઈ લીધું હવે કંઈ વાંધો નથી. એટલે આના પરથી શિક્ષક મિત્રો અને તમામ સદસ્યો જે ડાયસ ઉપર બિરાજમાન છે એમાંથી આપણે મારી સહિત તમામે શીખવાની જરૂર છે કે જ્યાં તાકાતની જરૂર છે ત્યાં વિસાર થઈ જાઓ. અને જોઈ લીધું કે હવે વાંધો નથી, એટલે એ માને કીધું હે માં, હું તારા મોઢામાં જઈને પાછો લઘુ સ્વરૂપ ધારણ કર્યું અને લઘુ થઈને બહાર આવી ગયા. અને કહ્યું કે જે કમિટમેન્ટ આપ્યું તારે ખાઈ જવું હતું, હું તારા શરીરમાં જઈને પાછો આવી ગયો. એટલે શરત આપણી પૂર્ણ થઈ. એટલે કહેવાય છે એવું કે જ્યારે શક્તિ બતાવી હોય ત્યારે વિરાટ સ્વરૂપ ધારણ કરો, તાકાત બતાવી હોય ત્યારે, અને જ્યારે બુદ્ધિથી બતાવી હોય, બુદ્ધિથી કામ લેવું હોય ત્યારે લઘુ થઈ જાઓ. અને જીવનમાં યાદ રાખજો મિત્રો, જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ લઘુ છે. એને અહંકાર નહીં હોય બુદ્ધિશાળી વ્યક્તિને, અને જેને અહંકાર છે તે બુદ્ધિશાળી છે જ. ક્યાં તો એને બુદ્ધિનું જીતવે દેવાળું ફૂંકાઈ ગયું છે, ક્યાં છે જ નહીં. અહંકાર શાને માટે? કોનો અહંકાર ટક્યો છે અને ચાલ્યો છે. એટલે ત્યાં જાય છે તો બીજી સિગ્ની મળે છે, જે પડછાયો પકડીને ફેંકી દે છે, મારી નાખે છે. તો એનો હનુમાનજી એક જ ઘા કર્યો ને એનો વધ કર્યો. આગળ જાય તો લંકીની મળે છે દ્વારપાળ તરીકે. લંકીની કે નહીં જવા દઉં, લંકીની સાથે માથાકૂટ પડે છે ને લંકીનીને એક જ પ્રહાર કરે છે. લંકીની બેહોશ થઈ જાય છે મિત્રો. અને જ્યારે હોશમાં આવે છે ત્યારે એ લંકાના દ્વાર ખોલી દે છે. જ્યારે લંકાના દ્વાર ખોલે છે ત્યારે હનુમંત પ્રશ્ન કરે છે કે ભાઈ લંકીની, હું તો બહારનો વ્યક્તિ, તે તારા દરવાજા કેમ ખોલ્યા? ત્યારે લંકીની બહુ સ્પષ્ટ એવું કહે છે કે ભાઈ જ્યારે રાવણની વાત ચાલતી હતી, બ્રહ્મા વરદાન આપતા હતા, તે વખતે કહેલું મેં સાંભળેલું કે જ્યારે એક વાનર લંકા ઉપર આવે અને તને મારે ને તું મૂર્છિત થઈ જાય, તે દિવસ સમજી લેજો રાવણનો પડાવ ચાલુ થઈ ગયો, અને પડતી સ્ટાર્ટ થઈ ગઈ, એનો સત્યાનાશ વળવાનું શરૂ થઈ ગયું છે. અને થયું પણ મિત્રો એવું જ. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે કદી અહંકાર નહીં કરવો. આ સર્વપલ્લી રાધા કૃષ્ણજીનું પહેલું લક્ષણ અજયભાઈ. કારણ કે જ્યારે બાળકો મળવા જતા ને, એવું બહુ ઘણા બધા પુસ્તકો વાંચ્યા પછી મેં થોડું મનન કર્યું, તેમાં જોયું કે બાળકો મળવા જતા, ઇવન અબ્દુલ કલામ સાહેબ પણ બાળકો મળવા જતા ત્યારે તરત જ એ મુલાકાત આપતા, અલગ અલગ પોસ્ટ પર રહ્યા હોવા છતાં પણ. એટલે એ વિનમ્રતા એક શિક્ષકમાં
હોય એ અનિવાર્યપણે છે. બીજી એક વાર્તા આપણે બધા જ ભણેલા ત્યારે આવેલી, ભગવાન બુદ્ધ અને શિષ્યો સાથે જ્યારે જાય છે, સામે અંગુલીમાલ છે. ગામના લોકો ના પાડે છે કે આ રસ્તે તમે નહીં જાઓ, પણ બુદ્ધ નથી માનતા. તો બુદ્ધ કહે છે કે હું જઈશ. શિષ્યો પાછળ છે એટલે પાછળ પડતા જાય છે. કોઈક જ શિષ્ય એવા હોય કે જે ગુરુની સાથે અથવા તો નજદીક ચાલતા હોય છે, બાકી જે પાછળ હોય તે પાછળ જ રહે પછી એમ. એટલે શિષ્યો આગળ આવ્યા નહીં, એટલે એ ગયા. અને 999 થઈ, 1000મી છેલ્લી જ આંગળી બાકી હતી અંગુલીમાલને, એવું કહેવાય છે. અને ત્યાં જ પેલો અંગુલીમાલ બૂમ પાડે છે કે એ સાધુ રોકાઈ જા, 40 નહીં, ગતિ બંધ કર. ત્યારે ભગવાન બુદ્ધ એને હસતા હસતા એવું કહે છે કે ચાલે તો તું છે, મારું તો ચાલવાનું જે દિવસથી યશોધરા રાહુલને છોડ્યા તે દિવસથી મારું તો ચાલવાનું બંધ થઈ ગયું છે. અને મેં બુદ્ધત્વ પૂર્ણપણે પ્રાપ્ત કરી લીધું છે, એટલે હું તો ચાલતો જ નથી, મારું તો બંધ જ છે. આ વાત પેલાને રાજેશ્રીને સમજણ ના પડી કે આ શું કહી રહ્યો છે, ચાલી રહ્યો છે એ, અને હું તો એ ઊભો છું, મને કે તું ચાલે છે. એટલે તને મારું તો ખરો પહેલા, પણ એને જે વાતની કન્ફ્યુઝન હતું તે દૂર કરવા માટે એણે કીધું કે તું મને કે ચાલતો તું હતો, મને કેમ કહ્યું, હું તો એ ઊભો હતો. ત્યારે ભગવાન બુદ્ધ એને સમજાવતા એવું કહે છે કે આ એક પાંદડું લઈ આવ. એ તો ડાળી તોડીને લઈ આવ્યો. તો કે હવે જોડી આવ. તો કે શું મૂર્ખ જેવી વાત કરો છો, આ કે જોડાતું હોય? તો ભગવાન બુદ્ધ એને કહે છે કે હે અંગુલીમાલ, તોડવું, કાપી કાઢવું એ તો કોઈ નપુંસક પણ કરી શકે છે. એમાં શું મોટી વાત છે? કોઈનું અપમાન કરવું, કોઈ વિશે એલ ફેલ બોલવું, હોય તો કોઈ પણ કહી શકે. એમાં તો બહુ સરળ છે, શું મોટી વાત છે? પણ તું જોડ, ત્યારે હું તને માનું. અને મિત્રો, કહેવાય છે એવું કે એનો શ્રેષ્ઠ શિષ્ય એની જોડે તે દિવસે ભગવાન બુદ્ધ જોડે ચાલવા માંડેલો. એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને આવા શિષ્યો પણ મળ્યા કે ક્લાસમાં સીટી મારી. એટલે રાધાકૃષ્ણનજી એવું કે ભાઈ તું મને બી શીખવ ને, હું સીટી મારું. કેટલું સહજતાથી એને જે કહેવાનો હતો તે સંદેશ પણ કહેવાઈ ગયો. ક્લાસમાં બાળકો હસતા હતા તો મેં એમ કહ્યું બેટા તું હસે છે, મને કે મારે હસવું છે, બાકીનો ક્લાસ એ હશે ને, એમાં શું ખોટું છે? હસવું એ તો ફ્રી છે, એમાં ક્યાં કોઈ ચાર્જ પણ લાગે છે. આ બીજી વાત. એટલે આવા કોઈ માથાના વિદ્યાર્થીઓ તમારી પાસે તો માત્ર ફૂલ જ આવે છે, પણ એ બધો કારભાર અમારો છે. જે અજયભાઈ કહ્યું એ સુનિલભાઈ તો ભણે છે અમારે ત્યાં હજી સ્ટીલ, એટલે જાણે છે. એટલે તમારે તો કંઈ વાંધો છે નહીં, પણ આવા ગુરુ આ પણ કામ કરી શકે છે. એ બહુ જબરજસ્ત વાત છે. ને મને છે ને તમારા લોકોની ફરિયાદ કોલેજમાં બાળકો કરે છે, એ તમને પહેલાં હું કહી દઉં, પાછું ભૂલી જવા. એ એમ કે ટીચર છે ને અમુક છોકરાઓને જેના સારા માર્ક હોય તેને બહુ મહત્વ આપે, એમ કે અને સર અમને તો પૂછે જ નહીં એમ કે. એટલે મૂળભૂત વાત એવી છે કે કદાચ આપણાથી જાણે અજાણે પણ ક્યાંક કોઈ બાળકને, કારણ કે મનોવિજ્ઞાનનો માણસ છું, એટલે મનોવૈજ્ઞાનિક વાત આજે ને કેટલી બધી રાઝ તમારા માનસમાં પટ ખુલી જશે હું પૂર્ણપણે માનું છું. કે ઘણી બધી ભૂલ આપણે અજાણતામાં કરતા હોઈએ છીએ, જાણી જોઈને નથી કરતા, અજાણતામાં કરતા હોય છે. આપણા થોડાક અજ્ઞાનને કારણે થતું હોય. તો આજે હું થેન્ક્સ ટુ અજયભાઈ, રાજેશ્રીબેન કે મને બોલાવ્યો, તો મને તો ખૂબ આનંદ થાય. જે કોમળ બાળકો સાથે કામ કરતા હોય હું હંમેશા નતમસ્તક વંદન કરું છું. આપને ખરેખર મારું નતમસ્તક વંદન છે, કારણ કે આપનું કામ બહુ અઘરું છે. અમારું કામ તો હજી સરળ છે, તમારું કામ બહુ જ અઘરું છે. રાષ્ટ્રનું ઘડતર અને ચણતર તમે જે રૂમમાં કરો છો એ અદ્ભુત છે. આપને ડબલ હાથે સેલ્યુટ છે. તો શિવાજીના ગુરુ સ્વામી સમર્થ રામદાસજી, બધા આમ જ શિષ્યોએ જેમ કમ્પ્લેન કરી તેમ શિવાજીની વિશે કમ્પ્લેન કરી કે સ્વામી સમર્થદાસ તમે શિવાજીને બહુ રાજા છે ને બહુ મહત્વ આપો છો, અમે તમને તમે કે અમને તો મહત્વ આપતા જ નથી. એટલે એમની પરીક્ષા લેવા માટે સ્વામી સમર્થ રામદાસજી એને વનમાં લઈ જાય છે. વનમાં લઈ જઈને ત્યાં આગળ જઈને કે મને પેટમાં બહુ દુખે છે, પેટમાં બહુ દુખે છે એવું સ્વામી સમર્થ રામદાસજીએ કહ્યું. એટલે બધા શિષ્યો તો ભેગા થઈ ગયા, શું કરીએ શું કરીએ. તો શિવો પણ ત્યાં આગળ આવ્યો
આ સત્ય ઘટના છે મિત્રો. શિવો પણ ત્યાં આગળ આવ્યો અને પૂછે, ગુરુવર શું કરવાનું છે? તો કહ્યું કે શિવા, મારું પેટનું જે દર્દ છે ત્યારે દૂર થશે કે સિંહણનું તું તાજું દૂધ લઈ આવશે ને ગ્રહણ કરીશ તો જ મારું પેટનું દર્દ દૂર થશે, હું માનું છું. એટલે તો બાકીના શિષ્યો તો કશું જોયા મૂક્યા સાઈડમાં ખસી ગયા. અને શિવો, કારણ કે આપ જાણો છો સિંહણનું દૂધ સુવર્ણ પાત્રમાં જ ટકે છે, બાકીના પાત્રોને ફાડી નાખે છે. તો એ પાત્ર લઈને ફટાફટ શિવો દોડે છે ને ત્યાં આગળ સાવજ સાથે બેઠી હોય છે સિંહણ, એને વંદન કરે છે. કેવો યુગ હતો! અને કહે છે કે હે માં, મારા ગુરુવરને પેટમાં દર્દ છે અને મારે આપનું દૂધ લેવું છે. તમારે મને મારી નાખવું હોય તો મારી નાખજો, સાવજને નુકસાન કરવા માટે નથી આવ્યો, પણ હું ફરી પાછો આવીશ, તમે મને ખાઈ શકો છો, પણ હમણાં તો મારે જરૂર છે. અને એ સિંહણ પગ, એવું કહેવાય છે સાહેબ, પગ ચાટવા માંડે છે શિવાના, અને તરત જ એ દોઈ લે છે સિંહણને. અને જ્યારે દૂધ લઈને જાય છે, બધા જ શિષ્યો હાજર હતા. શિવો જ્યારે તાંબામાં એના જે પત્ર છે, એ જે પાત્ર હતું એમાં દૂધ અર્પણ કરે છે, ત્યારે કહ્યું, શિવા તો દૂધ લઈ આવ્યો? તો કે ગુરુવર, આપની આજ્ઞા હોય અને આપને દર્દ હોય તો કેવી રીતે નહીં મારાથી શક્ય બને. મિત્રો, એટલે બાકીના શિષ્યોને કશું જ કહેવાની જરૂર નહીં પડી કે અમુક શિષ્યોને કેમ ઇમ્પોર્ટન્સ મળતું હોય છે. મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે 3 ઉદાહરણ દ્વારા કે સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જીવનમાં આવા તો અસંખ્ય ઉદાહરણો મેં વાંચ્યા. એટલે મેં સવારે પણ કહ્યું કે સર્વપલ્લી રાધાકૃષ્ણનજી અને સ્વામી વિવેકાનંદને હું જીવું છું, બોલું છું નહીં, હું એ જીવું છું. કારણ કે એમના જે કરેલી વાતો એ મારા જીવનમાં આચરણ મૂકવા માટે એફર્ટ કરું છું, પ્રયત્ન કરું છું. બીજી વાત મારે આપ સાથે શેર કરવી છે કે તમારી પાસે જે બાળકો આવે છે, બહુ કોમળ બાળકો હોય છે. ક્યાંક ક્યાંક મા બાપો ચૂક્યા હોય છે, તો અલ્ટિમેટલી જવાબદારી આપણા શિક્ષકોની આવતી હોય છે. તો મૂળભૂત રીતે મેં મારી ગારડા કોલેજમાં 10 વર્ષ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે આવ્યો ત્યારથી કહ્યું છે, ગારડા કોલેજ એ શિક્ષણ અને સંસ્કારનું ધામ છે. હું પૂર્ણપણે એવું માનું છું કે બાળકમાં શિક્ષણ થોડુંક ઓછું હશે તો ચાલી જશે, સંસ્કાર એક પણ ઓછો નહીં ચાલે. અને સંસ્કાર વગરનો સાક્ષર હાઇડ્રોજન અને એટમ બોમ્બ કરતા પણ ખતરનાક હોય છે. આ હું પૂર્ણપણે માનું છું. સાક્ષર હશે પણ જો સંસ્કાર નહીં હોય, અને મિત્રો આપણે દિવસે દિવસે જોઈ રહ્યા છે સાક્ષર લોકોને, સંસ્કારહીન લોકોને જોઈ રહ્યા છે કે સાક્ષર છે. એટલા માટે જ કદાચ નીતિ શતકના 75મા શ્લોકમાં રાજઋષિ ભર્તૃહરિએ કદાચ આ વસ્તુને વર્ષો પહેલા ધ્યાનમાં લઈને કીધી હશે કે માણસોના મુખ્ય 4 પ્રકાર. એક પ્રકાર નિસ્વાર્થ ભાવે કોઈનું પણ કામ કરે સત્પુરુષો છે. પોતાના સ્વાર્થને કશું જ નુકસાન ન થાય અને બીજાનું કામ કરી આપે એ સામાન્ય જનાહ, સામાન્ય માણસ છે. પણ પોતાના હિત માટે બીજાનું નુકસાન કરે રાક્ષસ છે. તો એને માટે ઉદાહરણ આપતા એવું કહે છે કે ભાઈ કોઈ ડોક્ટરને તમે બતાવવા જાઓ, જરાક છાતીમાં દુખ્યું અને બતાવવા ગયા, તમને સ્ટેનનું 3.5-4 લાખનું પેકેજ આપી દે અને સ્ટેન પણ નહીં મૂકે, એવા પણ કિસ્સા થયા છે. એને માત્ર એસિડિટીનો દુખાવો હતો અને 10 રૂપિયાની ગોળીમાં એને સાજું થઈ ગયું અને પેલા 4 લાખ રૂપિયા પડાવી લીધા. આ ડોક્ટર આપણી જેવો સેમ ટુ સેમ, ડિક્ટો ટુ ડિક્ટો આપણી જેવો જ દેખાય છે કે પણ સાહેબ ઓય રાક્ષસ અંદરથી. એન્જિનિયર તમે જુઓ, પુલ બ્રિજ બનાવે છે, સુરતમાં પણ બ્રિજ બનાવેલો, પણ અકાળે બ્રિજ તૂટી પડે. પણ જે એન્જિનિયર છે એનો બંગલો બંધાઈ ગયો, તો એન્જિનિયર દેખાય આપણી જેવો જ. સાહેબ આપ બધા સહમત થશો, પરેશભાઈ પણ છે અહીં આગળ, તો લગભગ નરેન્દ્રભાઈએ 2016માં જો ન ભૂલતો હોઉં તો નોટબંધી લાવેલા. તો તે વખતે મને યાદ છે, બહુ નામ નહીં આપી શકું, અવિવેક થાય એટલા માટે, એક કલેક્ટરે 200 કરોડ રૂપિયા બદલાવેલા. મને તમે એ કહો કે એક કલેક્ટર પાસે મિનરબેન 200 કરોડ આવે ક્યાંથી? આ દેખાય આપણી જેવા કે સેમ ડિક્ટો ટુ ડિક્ટો. આમાં તમે હોલની બહાર જાઓ, જમતા જમતા વાત કરો તો મારું નામ કોઈ જગ્યાએ ન લેતા, કારણ કે રાજઋષિ ભર્તૃહરિએ કહેલું છે. હું તો કંઈ કહેતો જ નથી ભાઈ,
હું તો માધ્યમ છું, માત્ર જે કૃષ્ણ બોલાવે તે બોલું, માઇક પરથી અવાજ તમારા કાન સુધી પહોંચે તે, બાકી મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. અને ચોથો જે પ્રકાર કહે છે એ તો બહુ ખતરનાક કહે છે કે માણસને કાંઈ લેવા દેવા નહીં હોય છતાં તમારું નુકસાન કરે તો એ તો કે અધમમાં અધમ રાક્ષસ કરતા બી નામ શું આપવું એવું કહે છે સાહેબ. નીતિશ ચોખ્ખું લખેલું, એનું નામ બી મારે નથી અપાતું. બોલો, હવે એની કરતા રાક્ષસ કરતા બી નીચ કેટેગરી આવતી હશે, કહીને આવતી જશે ને, આપણને શું ખબર. હવે એ જો નહીં, હા તાળી પાડી તો પાડી લો તમે. કારણ કે છે ને પ્રોગ્રામમાં ક્યારનો બેઠો ત્યારનો જોઉં છું કે આ શિક્ષકો તાળી પાડવામાં કેમ બહુ કંજૂસ છે. પાડો એકવાર જોરદાર તાળી પાડો. એટલે આ રાજઋષિ ભર્તૃહરિ એવું કહ્યું એમ કે ભાઈ આ માણસોના 4 પ્રકાર છે ને એકાદ પ્રકાર બરોડાના મારા મિત્ર છે એમણે એડ કર્યો અંદર કે કેટલાક માણસો બીજાનું નુકસાન કરવા અતિ ઉત્સાહી એટલા બધા ઉત્સાહી હોય ને કે એકવાર પોતાનું બી નુકસાન થઈ જાય તો કઈ ચિંતા નહીં, પણ બીજાનું નુકસાન તો કરે જ. અને અવતરણ ચિહ્નોમાં આતંકવાદી કહે છે. એટલે વાત આપણે એ કરતા હતા કે એકચ્યુઅલી ડે બાય ડે બાળકોમાં સંસ્કારનું પ્રમાણ આપનું ઉત્તરદાયિત્વ બને છે શિક્ષક તરીકે, અને આમાં માતા બહેનો વધારે છે એનું મૂળભૂત કારણ સાયકોલોજીકલી પણ ગીજુભાઈ બધેકાને મૂછાડી માં કહેતા. એક માં જેવો પ્રેમ આપી શકે એ પ્રેમ તમારે આપવા. અને બાળકને તમે છે ને નહીં ભણાવો ને થોડુંક તો ચાલશે, ઓછું ભણાવશો જ ચાલશે, પણ પ્રેમ 100% આપજો. તમે તમારા બાળકને કરો ને એની કરતા 1000 ગણો પ્રેમ આ બાળકોને કરજો. કારણ કે એને પરિવારમાંથી મોબાઈલના યુગમાં પ્રેમ મળતો જ નથી ભાઈ. બધા પોતાના ટ્વિટર ને ફેસબુક ને બધું બહુ વ્યસ્ત છે, સમય જ ક્યાં છે લોકો પાસે. એનું ઉત્તમ ઉદાહરણ તમને આપું. વચ્ચે જ મેં આર્ટિકલ શોધાયો મારી કોલેજના અધ્યાપકોને કહીને કે ભાઈ કંઈ શોધો. મેં બાપુની કથામાં એક સાંભળ્યું, રાજશ્રીબેન એમણે એક ઉદાહરણ આપ્યું હતું કે ધારાવીની ઝૂંપડપટ્ટી છે, મુંબઈની આખા એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી છે. આ સત્ય ઘટના છે મિત્રો. જુવિનાઇલ બોર્ડ તરફથી, યુનિસેફ તરફથી એક સર્વેક્ષણ, 20 વર્ષ સર્વેક્ષણ ચાલ્યું. તો એ 20 વર્ષના સર્વેક્ષણની અંદર એવું શરૂઆતમાં જોયું કે આ બાળકો જે 3, 4, 5 વર્ષના છે એ 7 વર્ષના 8 વર્ષના થયા તો કેવું કરશે આગળ ભવિષ્યમાં. તો એ લોકો તો સ્મગલિંગ કામ કરે, ડ્રગ્સ હેરાફેરીનું કામ કરે કે દારૂ વેચે કે એવા જે 2 નંબરના જે તમામ બિઝનેસ હોય તે કરે. પણ ધારાવી ઝૂંપડપટ્ટીના જે સેમ્પલ, મેક્સિમમ સેમ્પલ લીધેલો સાહેબ, એનું અજયભાઈ પરિણામ એ આવ્યું કે 95% એ બાળકો જ્યારે મોટા થયા, 22-25 વર્ષના થયા, એ 95% બાળકોમાં ક્યાં તો વૈજ્ઞાનિક હતા, કાં સારા બિઝનેસમેન હતા, અથવા સારો જોબ કરતા હતા. તો આ લોકોને મુંબઈ મહાનગરપાલિકાને સમજાયું નહીં. યુનિસેફને આ શક્ય કેવી રીતે બને ધારાવી ઝૂંપડપટ્ટીમાં? ત્યારે એ લોકો પૂછવા ગયા સાહેબ, ફીડબેક લેવા ગયા કે આવું કેવી રીતે સુનિલભાઈ બની શકે. તો ફીડબેક લીધું. તેમાં એક વૃદ્ધ વ્યક્તિ હતા, એણે કહ્યું કે અહીંયા છે ને એક શિક્ષિકા બેન રહે છે, એ બાળકોને ભણાવ્યા તો ખરા જ, પણ એટલો બધો પ્રેમ આપ્યો એટલે ખરાબ રસ્તે નહીં ગયા. મિત્રો, આપનું ઉત્તરદાયિત્વ છે. હા, યા એ મારા ધ્યાનમાંથી, પણ મેં છે ને વાંચ્યું, બાપુની કથામાં સાંભળ્યું હતું, એટલે અદ્ભુત વાત છે અને સત્ય વાત છે આ. કોઈ અને ઇન્ટરનેટ પર તમે ગૂગલ કરી શકો છો ને એમાં આવશે જ. કારણ કે મેં પણ બધા પછી શોધ્યું, જાહેર મંચ પર બોલવાનું હોય, યુટ્યુબ પર આપણો વિડીયો અપલોડ થાય તો એટલીસ્ટ નોબડી કેન ચેલેન્જ, એટલા માટે એમ કે આપણે બી જવાબદાર વ્યક્તિ તરીકે બોલતા હોઈએ ને. એટલે આ સત્ય બાબત છે મિત્રો. એટલે આપનું ઉત્તરદાયિત્વ એ છે કે આપણે ખૂબ પ્રેમ કરો. એટલે સંસ્કાર ક્યાંથી આવે એના 4-5 સોર્સિસ જે મને લાદ્યા છે તો હું આપ સાથે શેર કરું. અને આ સંસ્કારની વાત હું એટલા માટે પ્રથમ મૂકી રહેલો છું કે સંસ્કારની વાત મૂકવા પાછળનું મૂળભૂત કારણ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે પરિવારમાંથી આવતા હતા ને, એ પરિવાર એક ખૂબ ધાર્મિક અને સંસ્કારી પરિવાર હતો. હું રાધાકૃષ્ણનજીની વાત આ સંસ્કાર પછી હું લઉં જ છું. મિત્રો, પહેલો સંસ્કાર પૂર્વજન્મનો સંસ્કાર છે. આપણે જે બેઠા છે ને અહીંયા, એ પૂર્વજન્મના કોઈક ને કોઈક સંસ્કાર આપણામાં છે. માટે કુદરતે આપણને આ તમે નોકરી નહીં કહેશો, શિક્ષક અને શિક્ષણ એ ધર્મ છે. અને ગુજરાતની સરકારનું શિક્ષણ વિભાગ એ તિલક છે.
એટલે શિક્ષણ એ કોઈ વ્યવસાય નથી. શિક્ષક એ કોઈ વ્યવસાય કરતો વ્યક્તિ નથી, એ ધર્મ છે. અને ધર્મ જ્યારે આપણે માનીએ છીએ ત્યારે વર્ગખંડમાંથી સીધું સ્વર્ગખંડ થઈ જાય છે. આ ભાવના આપણા તમામમાં, અને નવસારી નગર પ્રાથમિક સમિતિના તમામ મિત્રો છેલ્લે સુધી જ્યાં સુધી અવાજ પહોંચી રહ્યો છે ને જે લોકો આ ધર્મની અંદર જોડાયેલા છે એ લોકો તો એટલીસ્ટ મારી વાત ગ્રહણ કરશે. તમારા કોઈ પણ સવાલ હોય તો હું જવાબ આપીશ. એટલે પહેલો પૂર્વજન્મનું કંઈ ને કંઈ હતું આપણામાં, એટલે આપણને શિક્ષક બનાવ્યા. અને કદાચ હું બહુ પ્રમાણિકપણે મારા 33 વર્ષના અધ્યાપક તરીકેના અનુભવ તરીકે કહી શકું મિત્રો કે ભગવાનના જો 10 હાથ હોય કે જેટલા બી હાથ હોય ને બધા હાથ આપણી પર હોય ને ત્યારે જ આપણે શિક્ષક બની શકીએ છીએ. આના જેવું કામ એક પણ નથી. એક પણ કામ શિક્ષક તરીકેનું કામ એક પણ નથી મિત્રો. વિશ્વનું આની કરતા ઉત્તમમાં ઉત્તમ બીજું કોઈ કર્તવ્ય કર્મ નથી મિત્રો. તમે અને હું બહુ સદભાગી છીએ કે જેનો રોલ મોડેલ સ્વામી વિવેકાનંદ હોય, જેનો રોલ મોડેલ સર્વપલ્લી રાધાકૃષ્ણનજી હોય, એ અદ્ભુત જ હોય. બીજું, પહેલું મેં કહ્યું પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યા છીએ. બીજું છે માતા પિતા તરફથી વારસાગત મળતા સંસ્કારો છે. બધી વાતમાં ડિટેલમાં નહીં જઈશ, પણ હું આગળ ચાલીશ. ત્રીજું બહુ સરસ કીધું છે કે આજુબાજુના વાતાવરણમાંથી મળતા સંસ્કારો. આ બહુ જ જરૂરી છે, કારણ કે આજુબાજુનું જે એન્વાયરમેન્ટ હોય છે એમાંથી પણ બાળક શીખીને આવે છે. તમારી પાસે જે બાળક આવે છે તે આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી, એના પેરેન્ટ્સ પાસે જે નથી મળતું એ તમારે આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરવાનો છે. પેલા બેન બહુ સરસ કહેતા હતા, એમ કહેતા હતા કે આપણે જ્યારે કોઈ ગીત ગવડાવતા હોય તો આપણે જાતે ઇન્વોલ્વ થઈને ગાઈએ. મિત્રો, સ્કૂલના બાળકોને એક સર્વે પણ અજયભાઈ જો કરવામાં આવે ને તો એ લોકોને પૂછો તને કયો વિષય નહીં ગમે, તો સમાજ વિદ્યા જ કહેશે. એનું મૂળભૂત કારણ એ છે કે જે શિક્ષિકા બેન ઝાંસીની રાણી ભણાવે છે ને એ સારું મોઢું ચડાવીને ભણાવે છે. એટલે ઝાંસીની રાણીનો જે ચામ આવવો જોઈએ ને, સારું એ નહીં આવે એમ. એટલે ઝાંસીની રાણી ભણાવતા ઝાંસીની રાણી જેવી લાગવી જોઈએ. અને આ ક્યારે આવે કે જો તમારું આ ધર્મ પ્રત્યે 100% ઇન્વોલ્વમેન્ટ હોય ને, તમે ખોવાઈ જાઓ, અંદર જતા રહો. બહુ મજા આવે, મને તો બહુ મજા આવે. હું મારા પ્રોફેસર છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો આ મારો અંકિત હાજરી પુરાવશે, કહેશે ને ઘણા મિત્રો પણ કહેશે. સુનિલભાઈ તો છે જ અહીં હાજર જ છે, મારે બીજા કોનું પ્રમાણપત્ર લેવાની જરૂર છે. સુનિલભાઈને પૂછો, હું 10:30 પછી મારી ઓફિસમાં મારા 3 લેક્ચર લેવાના એટલે લેવાના જ. મારા 10 વર્ષમાં એક બી લેક્ચર મેં નથી છોડ્યો. પ્રિન્સિપાલ છું, આટલી જવાબદાર, આટલું કામ છે, હું તદ્દન ફ્રી. મને ઘણા કહે સાહેબ બિઝી. મૂકો ઇઝી, આઈ એમ નોટ બિઝી. હું શા માટે બિઝી ભાઈ? હું તો તદ્દન ઇઝી છું, ઇઝી અવેલેબલ. તમે ક્યારે બી આવો, તમે બી ક્યારે બી આવજો, આપણે કોફી ચાવડે પીશું. હું એકદમ ફ્રી. 10:30 પછી પણ પહેલા 3 પીરિયડ તો હું કોઈને સમય આપતો જ નથી એમ બી, કારણ કે મારું કામ મને ભણાવવાનું જ ગમે, બીજું કશું જ નહીં ગમે. આ કામ આવી પડેલ જવાબદારી છે, તો જેમ બેન નિભાઈ રહ્યા તેમ હું નિભાઈ રહ્યો છું ઇન્ચાર્જ તરીકેની. એક ચાર્જ લીધો છે, તો હવે એને જેટલું થાય એટલું આપણે પૂર્ણ ન્યાય આપવાની કોશિશ કરવી. એટલે પહેલી વાત આપણે કરી કે પૂર્વજન્મના સંસ્કારો, બીજું માતા પિતા, ત્રીજું સોશિયલ એન્વાયરમેન્ટ, અને ચોથું આપણો નંબર આવે છે શિક્ષકો દ્વારા મળતા સંસ્કારો. અને આ કામ હું બહુ પ્રમાણિકપણે છેલ્લા 33 વર્ષથી કરું છું. મને મારી જાતને બોલવામાં ગર્વ અનુભવું છું, કારણ મારા કોલેજના બાળકો તમામ જે મારા સાયકોલોજીના છે બધા સુધી નથી પહોંચ્યો, ક્ષમા કરશો, પરંતુ મારા મનોવિજ્ઞાનના બાળકો છે એ તમામ બાળકો રોજ સવારે માતા પિતાના ચરણ સ્પર્શ કરીને કોલેજ આવે છે. મારા બાળકો શ્રીમદ ભાગવત ગીતાનું એક વાક્ય પણ વાંચીને આવે છે. મારું બાળક રોજ ધ્યાન કરે છે, મેડિટેશન કરે છે, કન્સન્ટ્રેશન કરે છે, એ હનુમાન ચાલીસા બોલે છે. એ ગાયત્રી મંત્રની શું તાકાત છે, જે જાપાન, જર્મની અને અમેરિકામાં સ્ટડી થઈ ચૂક્યા છે અને થઈ રહ્યા છે. એ ગાયત્રી મંત્ર 108 વખત એક માળા કરે, સાંજે પણ કેટલાક તો માળા કરે છે મિત્રો. જમ્યા પછી 1 કલાક પછી પાણી પીએ છે. મહર્ષિ વાઘભટ્ટનું આયુર્વેદ પણ સમજાવ્યું છે. અને આ બધી વસ્તુઓ કરે છે. ક્યારે કરે છે?
કે જ્યારે હું પહેલા કરું આચરણ ઇતિ આચાર્ય, મારા શબ્દોમાં વજન ત્યારે આવે છે કે પહેલા હું આચરણ કરું છું, પછી એ લોકો કરે ને કરે જ. મને એક દીકરીએ બહુ મસ્ત ક્વેશ્ચન્સ પૂછેલો કે સર અમે પપ્પા મમ્મીની વાત નહીં, સર તમારી વાત બહુ સહજતાથી માની છે. મેં એક ક્ષણનો પણ વિલંબ કર્યા કરીને આન્સર કર્યો, દીકરા પહેલા હું કરું પછી તમને કહું. કારણ કે શિક્ષકનો બહાર કેળવવાનો સિદ્ધાંત છે કે શિક્ષક કે માતા પિતા કહે છે તે નહીં, કરે છે તે બહુ મહત્વનું છે. બાકી પેલો માવો ખાતો હોય એમ કે માવો નહીં ખાવાનો ભાઈ, તો ના મેળ પડે યાર. અને પેલા બેટ પકડતા નહીં આવડતું ને કે આ શોટ બરાબર નહીં માર્યો વિરાટ, તો ભાઈ તું હીક તો ખરો બેટ પકડ. એટલે આપણે તો આ થોડીક મર્યાદાઓની વચ્ચે જીવવાનું છે. એટલે ચોથું શિક્ષક એટલે તમામને વિનંતી કરું છું, માતાશ્રી બહેનો ભાઈઓ તમામને, કે બાળકોને તમે આ સંસ્કાર આપીને મોકલજો તો મારું કામ થોડું સરળ રહેશે. અજયભાઈ કામ નથી કરતું મૂળ, એને જો મૂળમાં જઈએ ને સાહેબ, તો બાળકોને પૂછું કે શ્રીમદ ભાગવત ગીતા ઘરે છે બેટા? તો કે હા સર છે. ક્યાં છે? તો કે સર મંદિરમાં. શામાં છે? તો કે લાલ કટકામાં વીંટાળી. મેં પૂછ્યું બેટા ક્યારે છેલ્લે કોઈ કે વાંચી હતી? એમ કે સર મારા દાદી એક્સપાયર થયેલા ને ત્યારે પપ્પા કે દાદીના માથા પા દઈને આ કઈ વાંચતા હતા, આ કઈ વાંચતા હતા. એટલે તમામને નમ્ર વિનંતી છે કે બાળકોને જરાક આ પાઠો શીખવજો. તો મારો જે પગાર સરકાર આપે, મારો પગાર મને હમણાં જે સ્ટીલ પગાર 50 ગણો પગાર આપે ને તો બી પગાર ઓછો છે. કારણ કે મારે સાહેબ આટલા મોટા છોકરાને પગે લગાડવા એ કઈ હેલી વાત છે કે સાહેબ? આપણે આપણા પગારને પગે નથી લગાડી શકતા, બોલો. કારણ કે મારા બાળકોને આ વસ્તુ મારે નથી કહેવી પડી. એનું મૂળભૂત કારણ કે હું મારા માતા પિતાના પગે લાગતો વર્ષોથી આવ્યો છું. મારા બાળકોને કહેવું જ નથી. મેં કોઈ દિવસ કોલેજના બાળકોને, મારા પર્સનલ બાળકોને કહે નથી કહેવું. મારા ફાધર રામાયણ મહાભારત ને શ્રીમદ ભાગવત રોજ કલાક સુધી વાંચે, તો હું વર્ષોથી વાંચું, મારે કંઈ નથી કરવું પડતું. એટલે મા બાપ જો સાહેબ કરે ને એમાંથી શીખે છે. આ મારો પૂર્ણ આત્મવિશ્વાસ છે. અને છેલ્લી વાત એમાં જે આવે છે કે આત્માના પણ સંસ્કારો છે. આત્માના અલગ અલગ સંસ્કારો પૈકી પહેલું છે જ્ઞાન, બીજું છે પ્રેમ, ત્રીજું છે પવિત્રતા, ચોથું છે આનંદ, પાંચમું છે સુખ, છઠ્ઠું છે શક્તિ અને સાતમું છે શાંતિ. બધા વિશે કલાક બોલાય તેવું છે પણ સમય નથી આપણી પાસે. એટલે આત્મા જે આવે છે તો આ આપણે 4-5 જે વાત કરીએ ત્યાંથી આવે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ શા માટે ઉજવવામાં આવે છે એની કેટલીક ઝલક, કારણ કે એના વિશે બોલવું હોય તો મારું કોઈ નોટ માય કપ ઓફ ટી, પણ હું પ્રયત્ન કરીશ આપને મેક્સિમમ પીરસવાનો કે સર્વપલ્લી રાધાકૃષ્ણનજી કેમ અલગ આવું વ્યક્તિત્વ થઈ ગયું કે જે આપણને આજે પણ જીવંત અને પ્રેરણાદાયી લાગે છે. એની કેટલીક મહત્વની વાતો. એમાં પહેલી મહત્વની વાત જેને બધાને જ ખબર છે, અજયભાઈ બહુ સરસ વાત કરતા કરતા છેલ્લે છટકી ગયા કે તમે ગૂગલ કરશો ને એટલે બધું તમને બતાવી દેશે. એટલે ગૂગલ કરશે એટલે આવી જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બધું જ અંદર માહિતી અવેલેબલ છે. એમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888, મૃત્યુ એમનું 17 એપ્રિલ 1975. આ મહામાનવ 86 વર્ષ 7 મહિના અને 12 દિવસ જીવ્યા અને અમર થઈ ગયા એમ કહું તો ચાલે. એટલા માટે કહું છું કે એમના નામ આગળ જે સર્વપલ્લી નિયોગી બ્રાહ્મણ હતા એના ફાધર મધર, અને બહુ આધ્યાત્મિક પ્રવૃત્તિના હતા. એ લોકો સર્વપલ્લી નામ એટલા માટે હતું કે એકચ્યુઅલી સર્વપલ્લી એમના ભૂતપૂર્વ જે વડાઓ હતા એ ગામમાં રહેતા, જે આંધ્રના નેરોલ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. ત્યાર પછી 1852-53માં કાળક્રમે એ લોકો શિફ્ટ થયા અને શિફ્ટ થઈને તિરુતની આવ્યા, જે મદ્રાસથી 87 કિલોમીટર દૂર છે અને તિરુપતિથી 67 કિલોમીટર દૂર આવેલું આ સ્થાન છે. આ પણ તીર્થસ્થાન છે, તિરુતની અને તિરુપતિ બંને. અને ત્યાં આગળ એમના જે માતા છે એ સીતામૈયા અને પિતા વીરાસ્વામીના 4 સંતાનો, દીકરા અને 1 દીકરી પૈકીનું આ બીજું સંતાન. એ લોકોને રાધાકૃષ્ણ બહુ શ્રદ્ધા હતી એટલે બાળકનું નામ જ રાધાકૃષ્ણ રાખ્યું. અને બાળક જન્મથી એટલું દુબળું પાતળું હતું કે એનું પાલન પોષણ કરવું એ સીતામૈયાને બહુ જ તકલીફ પડતી હતી. તો શરૂઆતનું જે એમનું શિક્ષણ છે એ તિરુતનીની અલ્લા રમન સ્કૂલની અંદર લેવડાવવામાં આવ્યું.
અહીં માતા પિતાની ઈચ્છા પૂર્ણપણે એવી કે તમે જેમ પેલા બેને કહ્યું તેમ હું પણ ગુજરાતી નિશાળમાં જ ભણેલો, એટલે એ જે નિશાળ શબ્દ છે ને એ બહુ વિશાળ છે. એકચ્યુઅલી સ્કૂલ આવી ગઈ, પણ એ સ્કૂલ પાછળની વાત જુદી છે. કારણ કે જીતુભાઈ એમાં એવું હતું કે આપણા ગુરુકુળ ચાલતા તે વર્ષોમાં, નાલંદા, તક્ષશિલા, કાંગડા વિશ્વવિદ્યાલય ચાલતા હતા. અને ત્યાર પછી આ લોકોએ ક્રિશ્ચન મિશનરીએ જોયું કે આ તો ગુરુકુળ છે, તો આપણે ઈસુકુળ સ્ટાર્ટ કરીએ. એટલે એ લોકો સાહેબ ઈસુકુળ સ્ટાર્ટ કર્યા. ક્રિશ્ચન મિશનરીની સ્કૂલો આવી રીતે, સ્કૂલોની પણ આવી કંઈક સંસ્થાઓ સ્થાપી જ્યાં અનાથ બાળક હોય ને કોઈનું કંઈ જ નહીં હોય તે લોકો મૂકી જાય ટૂંકમાં. તો એ લોકોએ ઈસુકુળ સ્થાપ્યા, જેમ ગુરુકુળ તેમ ઈશુકુળ. તો ઈશુકુળનું અપભ્રંશ થતા ઈસુકુલ, સ્કૂલ, સ્કૂલ, સ્કૂલ. એકચ્યુઅલી ઈસુકુળ છે. કેટલાક લોકો સ્કૂલ બોલે, સ્કૂલ. એ લોકો હજુ થોડું સાચું પ્રોનાઉન્સિએશન કરે છે, બાકી સ્કૂલ તો તદ્દન ખોટું પ્રોનાઉન્સિએશન છે. અને એ આપણામાં ગુરુકુળની જગ્યાએ સ્કૂલ આવી ગઈ છે. આપણે ત્યાં પણ આવી ગયું એવું. એટલે વાત એ કરતો હતો કે એમના માતા પિતાની પૂર્ણ ઈચ્છા કે વૈદિક શિક્ષણ જ પ્રાપ્ત કરાવવું. ત્યાર પછી 8 વર્ષની ઉંમરે, એટલે કે માત્ર 1896માં તિરુપતિ મોકલવા એટલા માટે પડ્યા કે ત્યાં વ્યવસ્થા નહોતી. અને તિરુપતિ ગયા તે વખતે તો અંગ્રેજ લોકોના શાસનને અંગ્રેજી શિક્ષણ આવી ગયેલું, અંગ્રેજી માધ્યમની સ્કૂલો ચાલુ થઈ ગયેલી. એટલું જ નહીં, એ 7-8 વર્ષની અંદર તો કે ત્યાં આગળ ક્રિશ્ચિયન પાદરી લોકો આવતા ને એ જ ભણાવતા, અને એ જે ભણાવતા તો ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા, અને એ લોકો ધર્મ બદલાવાની પ્રવૃત્તિ પૂર્ણપણે જોશથી કરતા. તો આમને દાખલ કર્યા 8 વર્ષની ઉંમરે તિરુપતિની સ્કૂલમાં. જે સ્કૂલ હર્મન્સબર્ગ ઇમ્પેજિકલ મિશનરી સ્કૂલ એનું નામ હતું, અને તેમાં એ 1900 સુધી ભણ્યા. એમાં સાહેબ એવું થયું કે આપણે તો શ્રીમદ ભાગવત ગીતા મોઢે નથી કરાવી શકતા, મિનટબેન એ લોકોએ બાઇબલ આ બાળક પાસે કંઠસ્થ કરાવી દીધું. આ બાળક આખું બાઇબલ બોલતો અને શિક્ષક પ્રિય વિદ્યાર્થી બની ચૂક્યો હતો. ત્યાર પછી એમની પાસે બહુ પૈસા નહોતા, એટલે વુરહી કોલેજ, એલિઝાબેથ રુડમેન વુરહી કોલેજની અંદર એ અભ્યાસ કરવા માટે ગયા, જ્યાં વેલ્લોરમાં એમના કાકાને ત્યાં જ રહ્યા અને ત્યાં અભ્યાસ કર્યો. ત્યાં પણ આ જ પરિસ્થિતિ હતી. 1903 સુધી ત્યાં અભ્યાસ કર્યો વેલ્લોર. 1904માં મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાં એમણે એડમિશન લીધું, અને 1907ની અંદર BA દર્શન શાસ્ત્ર સાથે પ્રથમ ક્રમાંકે પાસ કર્યું. MA 1909ની અંદર પ્રથમ ક્રમાંકે એમણે પાસ કર્યું. એમની કારકિર્દીને ઝલક જ માત્ર આપું છું, બાકી અંદર તો ઘણું બધું બોલી શકાય તેવું છે. અને આ વખતે જે પ્રોફેસરનો ઉલ્લેખ કર્યો છે બુકમાં સાહેબ, એના આચાર્ય જે હતા એ કોલેજના, ક્રિશ્ચિયન મિશનરી જે કોલેજ હતી મદ્રાસની, એમાં જે આચાર્ય હતા વિલિયમ સ્કિનર એનું નામ હતું, આચાર્યનું નામ. દર્શનશાસ્ત્ર જે ભણાવતા તે વિલિયમ સ્કેનર ભણાવતા. એમને અંગ્રેજી જે ભણાવતા તે સરનું નામ હતું વિલિયમ મિલર હતું. અને ચોથા જે શિક્ષક હતા આ ડૉક્ટર આલ્ફ્રેડ હોગ, જે સ્કોટલેન્ડના ચર્ચમાંથી સ્પેશિયલી એને ચેન્નઈની કોલેજમાં મૂક્યા હતા. અને એ દર્શન તત્વજ્ઞાન અને સાથે સાથે ધર્મશાસ્ત્ર આ બે વિષયનું કમ્પેરેટિવલી લિટરેચર તરીકે અભ્યાસ કરાવતા. એટલે સતત આ લોકો શું કરતા સાહેબ, આ સત્ય ઘટના છે, લખાયેલી ઘટના છે, ડોક્યુમેન્ટરી પ્રૂફ છે આપણી જોડે, કે આ લોકો સતત હિન્દુ ધર્મ વિશે એટલું ખરાબ બોલતા, દેવી દેવતા વિશે એટલું ખરાબ બોલતા. એટલે આ બાળકની અંદરથી શ્રદ્ધા ડગી ગઈ, એટલે એણે વાંચવાનું સ્ટાર્ટ કર્યું. એણે શ્રીમદ ભાગવત ગીતા વાંચી, બ્રહ્મસૂત્ર વાંચ્યું, ઉપનિષદો વાંચ્યા, પુરાણો ઉપનિષદો પરથી જે ભાષ્ય લખાયા, આદિગુરુ શંકરાચાર્ય, નિંબકાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય, એ બધા ભાષ્યો વાંચ્યા અને માત્ર હલી ગયા કે આટલું બધું છે આપણી પાસે. અને એને પૂર્ણ શ્રદ્ધા ભગવાનમાં બેઠી ફરી પાછી પુનઃ સ્થાપિત થઈ. મિત્રો 1909ની અંદર જેવા એ પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, તે જ એની બાજુની કોલેજ પ્રેસિડેન્ટ કોલેજમાં સહ અધ્યાપક તરીકે સિલેક્ટ થઈ ગયા. 1909ની અંદર સાહેબ એની બોલવાની જે શૈલી હતી ને, બહુ ઓછા પાસે આવી શૈલી હોય છે. એ શૈલીને કારણે સાહેબ એમનો જે પ્રોગ્રામ રાખેલો તે એક હોલમાં રાખેલો, હોલમાં એટલું બધું માણસ થઈ ગયો છે ભાઈ કે એ લોકોએ બીચ ઉપર લઈ જઈને કાર્યક્રમ કરવો પડ્યો. તેમાં ડૉક્ટર CV રામન પણ હાજર હતા, અને એ પણ મંચ ઉપર આવી ગયેલા એમને સાંભળવા માટે. આટલી એમની લોકપ્રિયતા 1909ની અંદર મિત્રો હતી. પણ પરિસ્થિતિ બહુ સારી નહીં હતી. 1911માં પહેલું પુસ્તક
મનોવિજ્ઞાનના મૂળ તત્વો પ્રકાશિત થયું, અસંખ્ય લેખો પ્રકાશિત થયા. એટલું જ નહીં, લગભગ 150 જેટલા પુસ્તકો એમના પ્રગટ થયા. 1916 સુધી એ કોલેજમાં અધ્યાપક તરીકે રહ્યા. એમની ખ્યાતિ મૈસૂરમાં પણ ફેલી. એટલે 1917 થી 1920 સુધી મૈસૂર કોલેજમાં અધ્યાપક તરીકે એટલું સરસ ભણાવ્યું છોકરાઓને. એમની નજર ડાયરેક્ટ હવે કલકત્તા સર આશુતોષ મુખર્જીની ગઈ. એ વાઇસ ચાન્સલર હતા કલકત્તા યુનિવર્સિટીના. એણે અમને કોલ કર્યો કે તમારે અહીં આવી નિમણૂક આપી દીધી. અને ત્યાર પછી તો સમ્રાટ જોર્જ પંચમની ચેર, જે બહુ મોટામાં મોટી કલકત્તાની ચેર કહેવાય, એ એમને સ્થાન આપ્યું. પણ જ્યારે કલકત્તા જાય છે ને ત્યારે એક અદ્વિતીય અવિસ્મરણીય બનાવ બને છે. બાળકો ના પાડે કે સર તમારે નથી જવાનું. ખબર, આપણે અમુક વાર મેસેજ બી અમુક પર વોટ્સએપ યુનિવર્સિટીમાં ફરે કે શિક્ષકનું નિવૃત્ત વિદાય સમારંભ, બાળકો રડે, લિટરલી ના પાડે તમે નહીં જાઓ એમ. તો કોલેજના બાળકો મિત્રો રડ્યા. એટલું જ નહીં, એ લોકોએ કે નહીં જવું જ પડશે તેવું કીધું ત્યારે એમણે ઘોડા ગાડી લાવ્યા, બગીમાંથી ઘોડા છોડ્યા અને આખા મૈસૂરની 5 થી 7, 8 કિલોમીટર સુધી રાધાકૃષ્ણજીને બગીમાં બેસાડ્યા. આખી ફૂલોથી શણગારેલી બગી, અને આખા મૈસૂરમાં ફેરા રાધાકૃષ્ણજીનો જય ઘોષ કર્યો. કેમ નહીં ઉજવવો જો શિક્ષક દિન મિત્રો? આ તો પંડિત જવાહરલાલ નહેરુએ પૂછ્યું કે ભાઈ તમે શું કરવા માંગો છો? તો કે મારો જન્મદિવસ ઉજવો, મારે બીજું કશું જ જોઈતું નથી. મિત્રો આવી લોકપ્રિયતા. અને જે ડબ્બામાં બેસવાનો તે ડબ્બો આખો ફૂલોથી શણગારેલો વિદ્યાર્થીઓ, અને જે રાધાકૃષ્ણજી હાથ કરે છે, બધા બાળકોને આંખમાંથી આંસુ પડતા હતા. મિત્રો આ ચાહના હું તમામને નમ્ર વિનંતી કરું છું કે તમે જ્યારે નિવૃત્ત થાવ ત્યારે તમારા બાળકો ધડ ધડ આંસુએ રડવા જોઈએ. બસ આપણી કમાણી બીજી કશી જ નથી. મારી પર એટલા બધા જે મેસેજ છે, એટલા ફોન વિદ્યાર્થીઓના આવે છે. બસ મારી શું છે સર, મારી મૂડી છે. મેં સવારે જ એક મારા પ્રવચનમાં ઉલ્લેખ કર્યો કે ડૉક્ટર અજય મોદીને ત્યાં હું ગયો હતો એક દિવસ દવા માટે, કામ માટે. તો ત્યાં આગળ મેડિકલ સ્ટોરમાં દવા લેતો હતો અજયભાઈ. તો ત્યાં આગળ એક છોકરો મને જોયા કરે અને પછી મને કીધું કે સર તમે ગુર્જર સર? મેં કહું હા સર. એ કે હું કૌશિક રાઠોડ તમારો 1993નો વિદ્યાર્થી. પગે લાગ્યો મિત્રો. બસ શિક્ષક દિન ઉજવાઈ ગયો મિત્રો. બસ આ શિક્ષક દિન જોઈએ છે શું? હજારો માણસોની વચ્ચે બાપુની કથા આપવા મને એન્કરિંગનું કામ સોંપેલું. તે વખતે મારી શિવાની ડિવાઇન પબ્લિક સ્કૂલમાં એ શિક્ષક તરીકે એ એવરી ડે પગે લાગી. એવરી ડે, એક દાડો ચૂકી નથી. શિક્ષકને જોઈએ છે શું? આ જ અમારી એસેટ છે. એટલે તમામને નમ્ર વિનંતી કરું છું, આ ક્યારે બનશે કે જો શિક્ષક આપણી પાસે, જો વિદ્યાર્થી ફૂલ લઈને આવે, શુભેચ્છા સંદેશ આપે, આપણને ફોન કોલ કરે, રૂબરૂ પડવા આવે, મેસેજ કરે, એ આપણી મૂડી છે મિત્રો. અને હું તમામ દીકરા દીકરીને વિનંતી કરું છું મારી કોલેજના કે દીકરાઓ, વર્ષમાં 2 વખત ગુરુ પૂર્ણિમા, શિક્ષક દિન તમારા જે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે શિક્ષકો ભણાવ્યા હોય એમની પાસે જજો. સ્નેહપૂર્વક, પ્રેમપૂર્વક જજો. એમને પુષ્પગુચ્છ આપજો, 5 રૂપિયાનું ફૂલ આપજો, 5 રૂપિયા મારી પાસે લઈ જજો, પણ તમે આપજો. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓનું પાલન કરે છે. એ વાતનો મને આનંદ છે, કારણ કે આ સંસ્કાર મિત્રો આપવા પડશે. કોલેજના બાળકો રાજ્યસભા શું એવું બધું હોય એ લોકોને તો. એટલે આ બધું ચણતર અને ઘડતર કરવાનું કામ તે વર્ષોની અંદર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ કર્યું. અને એ સ્પષ્ટ દેખાય છે. જ્યારે 1921માં ત્યાં આગળ કલકત્તામાં નિમણૂક થઈને મિત્રો, તે વખતે એમની અલગ અલગ નિમણૂકો થવા માંડી. ત્યાર પછી તો 1925માં વેલ્લોર યુનિવર્સિટી નવી સ્થપાઈ, તો 1 વર્ષ એને ભણવા માટે મોકલ્યા. ત્યાર પછી 1926માં દીક્ષાંત પ્રવચન માટે બોલાવ્યા એ જ યુનિવર્સિટીમાં, જે એના વતનની યુનિવર્સિટી હતી. તો ત્યાં આગળ દીક્ષાંત પ્રવચનમાં લોકો રાજ રાખેલું કે સર્વપલ્લી રાધાકૃષ્ણનજી 1926માં પહેલી માનદ પીએચડીની ડિગ્રી એમને આપવામાં આવી. અને એ પીએચડીની ડિગ્રી આપવાથી ત્યાર પછી તો 1946માં કલકત્તા યુનિવર્સિટીને વિશ્વની 100 જેટલી યુનિવર્સિટીએ માનદ પીએચડી, ડીલીટ અને અન્ય ડિગ્રીઓથી નવાજવામાં આવ્યા. આવું મહાન વ્યક્તિત્વ 1926માં ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આપટે વ્યાખ્યાનમાળામાં આમંત્રણ, શિકાગો, અમેરિકાની શિકાગોની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હક્સલે વ્યાખ્યાનમાળાનું આમંત્રણ, 1931માં એમની નિમણૂક વેલ્લોર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે 1931 થી 1936માં કરવામાં આવી. જ્યારે એમની ઉંમર માત્ર 15 વર્ષની હતી ને, તે જ વખતે આ એક નોંધનીય ઘટના છે. 1903માં તો હજુ કોલેજમાં જવાના હતા ત્યારે જ એમના લગ્ન 8/5/1903 દિવસે શિવકમ્મા દેવી સાથે થઈ ગયેલા. કારણ કે ત્યારે બાળ લગ્નો
પ્રતિબંધિત નહોતા, થતા હતા. એટલે તે વખત થયા હતા મિત્રો. એમને ખરેખર કુટુંબ ચલાવવામાં બહુ જ તકલીફ હતી. કેટલીક વાર તો એમણે પોતાના જે મળેલા મેડલ્સ પણ ગીરવે મૂકેલા, અને ગીરવીના પૈસા ન ચૂકવી શકવાને કારણે પણ એમની પર કોર્ટ કેસ પણ તે વર્ષોમાં થયેલા, એવું બહુ સ્પષ્ટપણે લખેલું છે. એટલે બહુ ગરીબીમાંથી માણસ ઉછરેલો છે. એટલે કહેવાનો ભાવ, જે માણસે બાળપણની અંદર જ્યારે ગરીબી જોઈ હોય ને, એ ક્યારેય જમીન પરથી પગ છોડતો નથી. હું બાળકોને કહું છું, ઉડવાની છૂટ છે, પગ તમારા જમીનને અડેલા હોવા જોઈએ. અને જીવનમાં ક્યારેય અતીતનો અકાત ક્યારેય નહીં ભૂલવી. ગઈકાલે શું હતો, આજે શું છું, અને પોતે શું છે એ ક્યારે પણ નહીં જ ભૂલવું જોઈએ. એટલે એમની 26માં, ત્યાર પછી કલકત્તાની કેટલી બધી યુનિવર્સિટી, શ્રીલંકા આવી ગયું, અમેરિકા આવી ગયું, તેહરાન આવી ગયું, નેપાળ આવી ગયું, ભૂટાન આવી ગયું, કેટલા બધા દેશો આવી ગયા. એ દેશોએ PhD ને અલગ અલગ ડિગ્રીઓ તો જતા જ, વેલ્લોર બી સંભાળતા, આ સાઈડ આ બી સંભાળતા, કલકત્તા બી સંભાળતા, કેટલો ચાર્જ સંભાળતા. એટલું જ નહીં, 1948માં UGCના ચેરમેન, 1948માં યુનેસ્કોના, કેટલી હા સુધી ગણાયા કરતો ઓછું પડે છે, 1948માં યુનેસ્કોના ચેરમેન, 1949થી 1952માં રશિયન રાજદૂત તરીકે પંડિત જવાહરલાલ નહેરુ એમને મોકલ્યા. 14/1/1950ના દિવસે ઘટના બની, એમને સમય આપવામાં આવ્યો સ્ટેલિન તરફથી, માર્શલ સ્ટેલિન તરફથી, રશિયન રાજદૂત હતા તે વખતે. રાત્રે પહેલા મોડો સમય આપ્યો તો સર્વપલ્લીએ ના પાડી કે ભાઈ હું મોડો સમય નહીં, છેલ્લે 9 વાગ્યાનો સમય આપ્યો અને મળે છે. માત્ર 3 મિનિટની મુલાકાત જ સાહેબ, ઓનલી 3 મિનિટ્સ, પણ એ 3 કલાકમાં પરિણમી. કેમ કે સમ્રાટ અશોકની વાત સ્ટેલિનને સમજાય કે મૌર્ય વંશનો દિગ્ગજ સમ્રાટ અશોક કલિંગના યુદ્ધ પછી ક્યારેય યુદ્ધ નથી કર્યો, બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. એણે શ્રીમદ ભાગવત ગીતા કૃષ્ણ દ્વારા ગવાયેલી એને સ્પષ્ટ સમજણ આપી, યોગ વિશે સમજણ આપી. અને જ્યારે વિદાય થઈ 5/4/1952, કોઈ રાજદૂતની વિદાય નહોતી થઈ મિત્રો. એની જ્યારે વિદાય થઈ ત્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને કહે છે કે તમે ખૂબ લાંબુ જીવો, દીર્ઘાયુ જીવો, પણ હું લાંબુ જીવીશ નહીં. તમે પૃથ્વી ઉપર પહેલા એવા વ્યક્તિ છો કે દાનવ સાથે માનવ પૂર્ણ વ્યવહાર કર્યો છે. આ પૂર્ણ માનવ છો. અને 6 જ મહિનામાં, એટલે 1952માં જ સ્ટેલિનનું અવસાન થાય છે. 1952થી 1962 ભારતના ઉપરાષ્ટ્રપતિ, 1953થી 1962 દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, 1954માં ભારત રત્ન એવોર્ડ, સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવ્યો. ભારતે બહુ મોડું કરી નાખેલું. 1954 તે પહેલાં તો બ્રિટન ગવર્મેન્ટે સાહેબ 1931માં એમને ટેમ્પલ નાઇટહુડ અને સરનો ખિતાબ ઓલરેડી આપી ચૂક્યા હતા. સાહેબ રવિન્દ્રનાથ ટાગોર કે પછી આપણા સ્વામી વિવેકાનંદ જો ખરેખર અમેરિકા ના ગયા હોત ને તો કદાચ, હા, બાકી સ્વામી વિવેકાનંદ ત્યાં જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નોકરી લેવા ગયેલા, ગ્રેજ્યુએટ થયા, સાહેબ નોકરી નહીં આપેલી આપણે. આ જ સ્વામી વિવેકાનંદ. એટલે ભારતને છે ને મોડું સમજાય છે. જે ડાયમંડ્સ હોય છે ને બધા સુંદર પિચાઈ જેવા જતા રહે છે. શું કરશો? ડાયમંડ છે ભારત પાસે, એટલા બધા ડાયમંડ છે સાહેબ, પણ ત્યાં જાય છે ને પછી આવે ને, હા, પછી બહુ મસ્ત છે. એટલે અહીંયા બધા ઝવેરીઓ બેઠા છે, આ બધા ડાયમંડ છે, અને પારખજો, બીજું કઈ. અમે ખાલી પારખવાનું જ કહેતા છે. આ ઓરિજિનલ સાહેબ ડાયમંડ છે, એની ચમક જુઓ, ચલક જુઓ સાહેબ, ઓરિજિનલ ડાયમંડ છે. મારા શિક્ષકો ઓરિજિનલ ડાયમંડ છે. અદ્ભુત અને અવિસ્મરણીય કામ કરી રહેલા છે. 1954માં ભારત રત્ન, 1956ની અંદર શિવકમ્મા દેવીનું અવસાન, પત્નીનું અવસાન થયું. 1962થી 1967 ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા. 1964ની અંદર સાહિત્ય અકાદમીના પ્રેસિડેન્ટ બન્યા. 17/4/1975માં એમને પણ 4 દીકરી હતી અને 1 દીકરો હતો. 2 દીકરા હતા, પણ 1 દીકરો અવસાન પામ્યો હતો, નાનો હતો ત્યારે જ. એટલે 1 દીકરો હતો ગોપાલ, એની સાથે સર્વપલ્લી ગોપાલ સાથે એમને અંતિમ જીવન વિતાવ્યું. અને છેલ્લો શ્વાસ 17/4/1975ના દિવસે લીધો. હજી તો કેટલું કહી શકાય તેવું છે, પણ મારી ચર્ચા અહીં ટૂંકાવું એટલા માટે છે કારણ કે આ માણસ વિશે બોલવું એ મારું તો કપ ઓફ ટી નથી, પણ મેં પણ પ્રયત્ન કર્યો કે ભાઈ હું કંઈક આપને પણ થોડું પીરસી શકું. જેમ લખેલ છે ભોજન આની પછી છે, એમ તો હું પણ તમને થોડું સ્વીટ આપી શકું, એટલે તમને પણ થોડું આમ અંદર કંઈ ને કંઈ ચાલ્યા કરે. આવું બી કંઈ હશે. એટલે તમામ શિક્ષકોને મારા વંદન છે. આજનો દિવસ ખરેખર ખૂબ મંગલમય છે અને આપણા શિક્ષકો માટે તો ખરેખર ગર્વ લઈ શકાય તેવો દિવસ છે. માટે શિક્ષક દિનની સૌને
શુભેચ્છાઓ પાઠવું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. ધન્યવાદ. ધન્યવાદ. જોરદાર તાળીઓથી ફરીથી આપણે ડોક્ટર કર્નલ ગુરજીભાઈ સાથે વધાવી દઈએ. ખૂબ જ સુંદર. ધન્યવાદ, અભિનંદન. જિલ્લા ભાજપ મહામંત્રી માન્ય શ્રી જિગ્નેશ